એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે તો વરસાદ થોડો ખુલેલો છે. અમારું ભાત રોપવાનું બાકી છે. મજૂર આવેલા છે, કાલે આવેલા હતા પણ વરસાદ એટલો હતો ને કે પાછા જતા રહ્યા, કેમ કે અમારે ત્યાં છે ને પાણી ભરાઈ જાય છે ખેતરમાં. આજે થોડો ખુલ્લો છે, આવે છે બંધ થાય છે, કાલ જેટલો નથી. આવો જ રહી તો સારું. ભાત રોપવાનું બાકી છે, કેમ કે બધાનું રોપાઈ ગયું છે, અમારું જ બાકી રહી ગયું છે. તો ચાલુ થયો છે પાછો, જોઈએ થોડો તો સારું. ચાલો ચા નાસ્તો રેડી આપી આવું. બની ગયું છે તો મસ્ત ઠંડા ઠંડા વાતાવરણમાં ગરમ ગરમ ચા અને નાસ્તો કરવાની મજા જ આવી જાય. શું બનાવે? રોટી. તો કોઈ બીજાની બ્રેડ ખાઈ ગઈ. થઈ ગયો છે જમવાનો ટાઈમ. આજે તો શાકમાં છે સોયાબીનનું શાક અને સાથે છે કાંદા બટેકાનું શાક, અને મમ્મીએ બનાવેલા છે મસ્ત ચોખાના રોટલા. જમી લઈએ. અને આ બાજુ આપણા રૂની મેડમ રમવામાં બિઝી છે. ઉડી જવાના. એ વરસાદ આવે, ચાલ ઊભી ના થઈ જવા. ના અરે પણ એને તાવ આવી ગયેલો પછી. તને જોઈને પછી એ બી દીકરા ભાઈ, એમ તો મંગળવારથી એક્ઝામ છે એને, તો પછી પાછી બીમાર પડી જાય. અહીંયા રમો, આ બાજુ રમો. અહીંયા તારાથી મિસ થઈ જાય તો ભાઈ મારી દેશે. હા, તે બારીશ વાળી તારી રાઇમ્સ છે જ ને, છમછમ વાળી. હે આવવાની છે, તારી મેમે કીધું છે. એ ભાઈ કેવું કાંઈ એ પગ દુખતો છે તને તો આવી રે. પગ દુખે છે, આવી જા, આવી જા. નાના બનાવાય ને આવડા મોટા મોટા તું બી કૂદ ને સાથે. હા, તું બી પાછળ પાછળ કૂદ. આઉટ 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 આઉટ. હા, હવે રોહિની વારી. ચાલ મારી ટર્ન છે, રૂકો પછી તારી. હા જા જા. આઉટ આઉટ. ના ના ના, નથી આઉટ, નથી આઉટ. પાછું જવાનું રિવર્સ.
અહીંયાથી જ દીકરો, ત્યાંથી જ જોવાનું. ના 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 નહીં ગણાય. નો 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 ચીટિંગ. હજુ રૂહીએ તો નાખી દીધું નેક્સ્ટમાં. આગળથી નાખ્યું અહીંયા ઉભી રહી આમ કરી લઈ જા લઈ જા, પથ્થર લઈ જા. ઉઠી જવાય. એ નહીં, એ તો તનુભાઈ નો. ચાલ માર. વાહ, બે ખિસકોલી અહીંયા આવ્યા છે દાણા ખાવા. જો ગાઈસ, પપ્પાએ છે ને સવારે દાણા નાખ્યા હતા પક્ષીઓ માટે, તો પક્ષી પણ આવ્યા હતા. અને અહીંયા મસ્ત બે ખિસકોલી છે. અને આ બાજુ આ હોલો પણ છે, એ પણ ખાતા હતા. હમણાં આજુ સાઈડ પર આવી ગયા. બાકી આવું નજારો આપણે બેસ્યા હોય ઓટલા પર, ઘરના ઓટલા પર, ને આપણા આંગણામાં આવું પક્ષીઓ ચણતા હોય, એ નજારો તમને ખાલી ને ખાલી ગામડામાં જ જોવા મળે. ગાઈસ, 4 વાગવાના છે, થઈ ગઈ સાંજ. ચા બને છે, એની માટે દૂધ બને છે. ટાઈમ થઈ ગયો છે, કેમ કે રસ્તા એટલા ખરાબ છે ને, જે જતું હશે એને તો ખ્યાલ હશે કે બોમ્બે સુરતવાળો હાઈવે એટલો ખરાબ છે ને. એટલે અજવાળું જ છે, તો અજવાળે નીકળી જઈએ. ચા નાસ્તો કરી લઈએ, પછી ઉપડીએ. અને આ ગરમા ગરમ મસાલેદાર ચા બનીને રેડી થઈ ગઈ છે. ધીમે 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 ચાલક બનાવ્યો છે ને રાતમાં ડૂબતું છે. હવે તો પછી ગાડીમાં તું સુઈ જ જા ને, હે ને? ફૂટી જાય ભાઈ. મમ્મા બાજુ તો આમ નહીં લોકો દેખા. હા, તો તમે જ દેખાતા છે, તમે જ દેખાતા. મસ્તી ચાલુ જ હોય એ લોકોની. હવે કરી લો, પછી એમ બી રક્ષાબંધનમાં જ મળવાના છે ડાયરેક્ટ અઠવાડિયા પછી. હા, એ દીદીને ત્યાં પેલું કેટલું ભારે ઉગેલું, પેલું લાલ લાલ ફૂલ કેટલું ભારે લાગેલું. એ જ તો મેં કીધું, પણ આજે ડુકરો ખાઈ ગયેલો. આ પેલું કહું અહીંયા બેસી પગ બેસે કે. તો ગાઈસ, દીદીને ત્યાં આવ્યા છે, દીદીનું ગાર્ડન ફરવા નીકળ્યા છે. સરસ મજાના ફૂલ છોડ રોપેલા છે, ઔષધિ છે ઘણી બધી. અને હમણાં તો ચોમાસું છે એટલે એટલું મસ્ત લીલોછમ ગાર્ડન છે ને, તો બસ આ જોવા નીકળ્યા છે. અને આ જો મસ્ત થેલી ભરીને છોડ આપ્યા છે દીદીએ. બાય રૂહી, મેં તો નહીં આવવાની. બાય. હા સારું, ચાલ જજે સ્કૂલે. ટિફિન બનાવી આપે ડેડી. બાય. જા, ચાલો. હા, એ જ હારું. ચાલો. હા, રહેવા દે. તે ભાઈને બાય કર દે. બાય. આવવાની હોય ને તો રાતે ચાલતો ચાલતો ત્યાં સુધી પહોંચી જજે. દાદી જોઈ કે દાદી માં છે આપણા ઘરની. ચાલો. હજી તો 2 કિલોમીટર આગળ પણ નહીં ગયા હશે ને આપણા રૂહી મેડમ ઊંઘી ગયા છે. અને આખો દિવસ રમી રમીને થાકીને સૂઈ ગયા. અને સરસ મજાનું ચોમાસાનું વાતાવરણ છે. અને આજે તો થોડું વહેલા જ નીકળ્યા છે, અજવાળે જ.
તો ગાઈસ આજે તો અમે સરસ મજાના જો નવા રસ્તે નીકળ્યા છે બીકોઝ જે સુરત બોમ્બે હાઈવે છે ભયંકર રસ્તો ખરાબ છે એના લીધે 2-3 કલાકનું ટ્રાફિક આરામથી થઈ જતું છે એટલે આજે અમે તો કોસ્ટલ હાઈવે પરથી નીકળ્યા છે અને રસ્તો એટલો ટનાટન છે એટલો સરસ છે. રાતે આવેલા તો એકદમ ખાલી હતો, હમણાં તો થોડું વાહનો મળે છે પણ ચાલે, હવે ત્યાં 1-2 કલાક આપણે ટ્રાફિકમાં ફસવા કરતા તો સારું જ છે. અને રસ્તો જો ગાઈસ મજા આવી ગઈ બાકી જોવાની. ફોન નડશે તમને? હમણાં તો ઊભી બી છે. આવેલા ત્યારે તો રસ્તાની વચ્ચે જોયું કેટલી બધી ક્યાંથી આવી ગઈ. ગાઈસ કોઈને જોઈતું હોય ને ગાય પાડવી હોય ને લેતા જજો, એને એમ જ પડેલી છે આખા રસ્તે. લેતા જજો, પાડજો ફ્રીમાં. પાછી ગાય આવી જો ગાઈસ, આખા રસ્તે ગાય 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 ગાય. હાઈવેના ટ્રાફિકથી બચવા આ રસ્તે અવાય. રસ્તો બી સરસ છે ને મોટો રસ્તો છે પણ ગાયનો ત્રાસ છે પણ ચાલે. 1-2 કલાક હાઈવે પર ટ્રાફિકમાં ફસવા કરતા તો ચાલે. આવી ગયા છે સુરત, ખાઈ બી લીધું છે અને ચાલો બ્લોગ અહીંયા જાણ કરું છું. વરસાદ ચાલુ થઈ ગયો છે, ચોમાસું છે આવવાનો. મળીએ નવા બ્લોગ સાથે. બાય, સબસ્ક્રાઈબ કરી દેજો પ્લીઝ. બાય.